તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા અગ્રણી ખેડૂત દિવ્યેશભાઈ ચાવડા કે જેમની વાવણીની મગફળી છે અને ખાસ તો ગિરનાર 5 મગફળી છે। જુઓ A1 મસ્ત પડી છે, કાંઈ પણ રોગ નથી। અને જુઓ આમાં ફાલ જુઓ, અગણિત દોડવા જેને કહેવાય એ આવી ગયા છે। હજી મહિનો દી તો ઊભી રહે ને લાલભાઈ? હા, મહિનો ફાઇનલ, 1.5 મહિનો તો હજી ટાઈમ ઘણો છે, 3 મહિના થયા ને હજી। જુઓ આ માંડવી છે ને, થોડીએથી લઈને માથા લગી કાંઈ રોગ નથી। અને ગિરનાર 5 આપણે ખેડૂત મિત્રો કહેતા હતા કેદીના અમને બતાવો, તો જુઓ આ ગિરનાર 5 વૃદ્ધિ મીડિયમ છે અને રોગ પ્રતિકારક શક્તિ મીડિયમ છે। ઈરના અટેકને ટાણે દિવ્યેશભાઈ આવ્યું તો કાંઈ? કોઈ જાતનો કાંઈ એમાં રોગ નથી આવ્યો। આમાં થ્રીપ કથરી અને બીજો કોઈ આમાં રોગ નથી। આપણે જે લાલ ગેરું જેવા પાંદડા થઈ જાય એ થ્રીપ કથરીના હિસાબથી, બાકી આમાં રાતળનો તો કોઈ છે જ નહીં। બરાબર। તો ગિરનાર 4 ભાઈ 5 મગફળી ખેડૂત મિત્રો વાવે તો રિઝલ્ટ સારું આવશે। અને આપણે આવતા સમયમાં દિવ્યેશભાઈને પાછી મુલાકાતે લેવું। ખેડૂતોને શું કહેવા માગો તમે? ખેડૂતોને એ જ કહેવા માગીએ કે આપણે જે અત્યારે માંડવી ગિરનાર 4 મગફળી છે એ વેરાયટી બહુ સારામાં સારી છે, અને ગિરનાર 5 મગફળી છે એ સારામાં સારી। પણ ગિરનારનું વાવેતર કરો બચવું હોય તો, બાકી તો આપણે આ રોગને જીવાત ને ફૂગ ને બધું આવે છે, તમને ખબર છે બધી। તો ખેડૂત મિત્રો જરૂર અપનાવવું। જય હિન્દ, જય કિસાન।